નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું નવસારીથી। વાત કરીશું નવસારીની વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારુસમાં ફસાઈ। નવસારીની મીના રાજેશ જોશી બેલારુસમાં ફસાઈ ઊંચા પગારની લાલચે ગઈ હતી। વડોદરાના એજન્ટ દ્વારા જ્યારે ફ્રૂટ પેકેજિંગ 70 થી 80 હજારની નોકરીની લાલચ આપી હતી। મીના જોશી નવસારીમાં દેવું કરીને બેલારુસ પહોંચી। એજન્ટોએ કહેલું કે આ કામ ન મળ્યું અને ગાયના તબેલામાં રહેવાની નોબત આવી। મહિલાએ પોતે ફસાઈ હોવાનો વિડીયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। વડોદરાના એજન્ટોએ મહિલાના ફોન બ્લોક કરી હાથ ઊંચા કરી દીધા હોવાનો આક્ષેપ। મીના જોશી પાસે ભારત પરત આવવાના પણ રૂપિયા ન હોવાથી મદદની માંગણી। સિયા રાજેશભાઈ જી, શું સ્થિતિ છે? મમ્મી ક્યાં ગયા હતા? મમ્મી બેલારુસમાં ગયા હતા અને અમને 2 દિવસ પહેલા જ ખબર પડી કે ત્યાં મમ્મી ફસાણા છે અને અહીંયા આવવા માંગે છે। એટલે છે ને ત્યાં પહેલા તબેલામાં જોબ લાગી, પણ ત્યાં 3 ટાઈમ હતું ને એટલે મમ્મીને ફાવતું નહીં હતું એટલું એમ, અને ખાવાનું ને પણ એટલું સારું નથી। એના પછી મમ્મી બીજે ઘસે પણ જોબ લાગી, પણ ત્યાં પણ એટલું નહીં ફાવ્યું મમ્મીને। એના પછી છે ને કોઈક ભાઈ સુરત વાળા હતા, એમની સાથે મમ્મી ત્યાં રહેતા હતા, એમણે મમ્મીને થોડી હેલ્પ કરી। એટલે છે ને મમ્મી અહીંયા આવવા માંગે છે। શું માંગ છે? શું કહેશે કે મમ્મીને કેવી રીતે આવવા માંગે? શું કહેશે? બધા ન્યૂઝ વાળા ને બધા હેલ્પ કરે છે, અમારા સમાજના પણ છે, બ્રાહ્મણ સમાજના, એ લોકો પણ હેલ્પ કરે છે। કેવી પ્રાર્થના કરે છે લોકો? મમ્મી જલ્દી અહીંયા આવી જાય। દેશ જોશી વિપુલભાઈ મારી ફૂઈનો છોકરો છે, એમને મેં કામ આપેલું હતું। એમણે કયા એજન્ટને કામ આપ્યું એ મને ખબર નહીં હતી। ત્યાર પછી મને એવું કહેતા હતા કે ત્યાં ફ્રૂટ પેકિંગ છે ને એમાં કામ છે। પછી એ કામ છે એમ કીધું એટલે મેં તૈયાર થઈ છું। મને એવું કીધું હતું કે 8 કલાકના તમારા 70 થી 80 હજારનો પગાર થશે અને ઓવરટાઈમ કરશે તો તમારે 90 લાખ રૂપિયાની મેરે પગાર થઈ જશે, એવું કહેતા હતા। એટલે મેં પોતે દેવું કરીને એવી રીતે આવેલી છું ને અહીંયા એવી ફસાઈ ગઈ છું કે મને ગાયના તબેલામાં નાખી દીધી। મિક્સમાંથી મને 350-400 કિલોમીટર દૂર નાખી। અહીંયા એવા એટલા બધા ગાવડા પહેણામાં છે ને કે વાત નહીં પૂછે, બધા ફસાયેલા જ છે। ને પિયુષભાઈ તુષારભાઈ ને એ બધા એજન્ટ છે। MBCમાં પિયુષભાઈ બી કહેતા હતા કે ફ્રૂટ પેકિંગમાં જ છે, ને તુષારભાઈ બી કહેતા છે કે ના બેન તમે લેડીઝ છે તો અમે તમારા હાથે ગલત નહીં કરીએ। પિયુષભાઈ બી એવું જ કહેતા હતા। ને અહીંયા આવીને હું ફોન ને એવું કરતી છું, મારા ફોન નંબર બ્લોકમાં કરી દીધા। તો સુરતના, વડોદરા અને ભરૂચના યુવાનો પણ બેલારુસમાં ફસાયા। નવસારીની મહિલાને મદદ માટે બેલારુસમાં સ્થાયી ગુજરાતી યુવાન પહોંચતા થયો સમગ્ર ખુલાસો। સુરત સહિતના બીજા યુવાનો પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે। નોકરીના બહાને યુવાનોને લઈને જવામાં આવતા હતા। એજન્ટો મારફતે નોકરીમાં પૂરતો પગાર પણ આપ્યો નથી અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બેલારુસમાં ભારે અને વધુ પૈસા કમાવાની લાલચમાં હાલ અત્યારે તે લોકો ત્યાં ફસાયા છે। રાજકોટ ખોડલધામ ટ્રસ્ટમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામના સંગઠન અધ્યક્ષ બનાવવાનો મામલો। ખોડલધામ સંગઠનના નવનિયુક્ત અધ્યક્ષ અનાર પટેલનું સંબોધન સામે આવ્યું। અનાર પટેલે જાહેર મંચ પરથી કહ્યું કે નરેશ પટેલનો વિશ્વાસ ક્યારેય ડગમગવા નહીં દઉં। મને મળેલ પદ કોઈ સામાન્ય પદ નથી, પરંતુ ખૂબ મોટું પદ છે। બાબતનું ભાન પણ મને છે। નરેશ પટેલે માની ભક્તિ એકતાની શક્તિના સૂત્ર સાથે ખોડલધામ ઊભું કર્યું। સંગઠિત હોઈશું તો ઇતિહાસ રચાશે। આપણી જોડે શક્તિ છે, પૈસા છે, એટલે શું નથી। નરેશભાઈના શબ્દો હતા કે ઉછળતા દેડકાઓને વજન કરવું શક્ય, પરંતુ પટેલોને એકજૂથ કરવા કપરું છે। પરંતુ ગુજરાતના પટેલોને નરેશભાઈએ એકત્રિત કરી બતાવ્યા। સમાજમાં મનભેદ ના હોવો જોઈએ। મતભેદ ચલાવી શકાય, ઝઘડા ચલાવી શકાય, પરંતુ મનભેદ ક્યારેય ન હોવા જોઈએ। પટેલ સમાજના વયોવૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમમાં ન હોય તે આપણા સૌની જવાબદારી છે। નરેશ પટેલને ટેકો આપીએ, ટીકા નહીં।
હાલોલ વડોદરા હાઈવે પર સર્વોત્તમ હોટલ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકો બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મૃતક બોરસદ તાલુકાના કસુંબા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પોતાની પત્ની અને બાળક સાથે બાઇક પર તરખંડા ગામે જતા હતા. કામ પૂર્ણ કરીને કોપરજ ગામે જવા નીકળ્યા તે દરમિયાન અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જીને વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માતમાં બાઇક ચાલકનું સ્થળ પર જ મોત થયું. પાછળ બેઠેલી પત્ની અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં લઈ પત્નીને બાળકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો અને ઘટનાને લઈ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં નવા જાખરિયા ગામે ટેકરી ફળિયામાં રહેતા હિતેશ બુધાભાઈ નાયક સવારે લગભગ 9 વાગ્યાના સુમારે રહસ્યમય મોત નીપજ્યું. ગામની સીમામાં આવેલ જામફળીના ઝાડે ગળે ફાંસો ખાઈને તેમનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં આ બનાવને આત્મહત્યાનો બનાવ ગણવામાં આવી રહ્યો છે, પરંતુ મૃતકના પરિવારજનો દ્વારા ઘટનાને લઈને ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રની હત્યા કરીને બાદમાં મૃતદેહને ઝાડે લટકાવી દેવામાં આવ્યો. પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા 3 દિવસથી હિતેશ સબૂર રાઠવા અને વિવાદ ચાલી રહ્યો હતો. જૂની અદાવતના કારણે બનાવ બન્યો હોવાની તેમની આશંકા. ઉલ્લેખનીય, ઉત્તરાયણના દિવસે મલાવ નજીક એક ઇકો કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જ્યો. આ અકસ્માતમાં સબૂર રાઠવાના એક પૌત્ર અને તેમના સંબંધી યુવકની ઘટના સ્થળે મોત થયું. હિતેશ બચી ગયો. આ અકસ્માત બાદથી બંને પક્ષ વચ્ચે તણાવ વિવાદની ચર્ચાએ ચાલી રહી હતી, જેને ઘટનાની કડી સાથે જોડવામાં આવી રહ્યું છે. પાણી ગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત. આરોપીએ સ્વેટરના દોરા વડે ટોયલેટમાં આપઘાત કરી લીધો છે. સમગ્ર મામલે પાણી ગેટ પોલીસે તપાસ શરૂ કરી છે. રમેશ છગન વસાવવાના નામના આરોપીએ આપઘાત કર્યો. પત્ની સાથે બોલચાલ કરી અને મારવાના આક્ષેપ બાબતે અટકાયત થઈ. કલમ BNS 176 મુજબ પોલીસે કાર્યવાહી કરી. વાઘોડિયા રોડ પર આવેલ જીવનનગર અને વુડાના મકાનમાં રહેતા પરિવાર પોલીસને મારવાનો આક્ષેપ લગાવ્યો અને આરોપીએ આપઘાત કર્યાની સમગ્ર રીતે જ્યારે તપાસ ચાલી રહી છે અને લોકઅપના ટોયલેટમાં આત્મહત્યા કરનાર મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. પાણી ગેટ પોલીસ મથકમાં લગાવેલ CCTV કેમેરા ફૂટેજ તપાસમાં લીધા હતા. પોકેટ વગેરે ચેક કરીએ છીએ, જેની પાસે જે પણ મોબાઈલ કે કંઈ હોય તેને બહાર મુકાવે છે. તો તમામ કાર્યવાહીનું લીગલી ધ્યાન રાખીને એને લોકઅપમાં મૂકવામાં આવેલો છે. તો સ્વેટરની દોરીથી ચેક કરવામાં આવે છે કે નહીં? કારણ કે આ પણ એક ગંભીર બેદરકારી જ કહી શકાય. કારણ કે એ બાબતે અત્યારે SDM સાહેબ, ACP સાહેબ હાજર છે. CCTV ફૂટેજ આપણી પાસે ઉપલબ્ધ છે. તેને યોગ્ય એનાલિસિસ કરીને સિનિયર ઓફિસરની હાજરીમાં એનું સુપરવિઝન કરવામાં આવશે અને જેની પણ બેદરકારી થશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તે પુરાવાના આધારે થશે. અત્યારે પ્રાઇમા ફસી આપણે કંઈ પણ કહી શકીએ. આરોપીનું વેઇટ કેટલું હતું કંઈ ખબર છે? આરોપી જે છે એનું એમની ઉંમર 38 વર્ષ છે. વેઇટ અને એ બધું અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. મરણ જનાર રમેશભાઈ છગનભાઈ વસાવા એ એમના પત્ની એમના ઘરેલું હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી, એને પણ દારૂ પીને મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય. ઘણા સમયથી મગજમારી ચાલતી હોય. એના પત્નીએ અરજી આપેલી. અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલાંના કામે એમને અટક કરેલા હતા. બરોબર. અને અરજી હતી અને અરજીના કામે અટકાયતી પગલાંમાં BNS 170 મુજબ એમને અટક કરવામાં આવેલા હતા. હવે એ તો FSL અને તપાસમાં આવશે.
બાળકનું વેટ કેટલું છે? એ બધું ફેશિયલ તપાસમાં ને આવશે. 38 વર્ષ. પોલીસે એને માર માર્યો તેવું એની બેન ના. કહે છે. એવું છે? જો એવું હશે ઝઘડાની ઘર ઝઘડામાં તો મને હાજર થવાનું કીધું, મેં હાજર કર્યું એને સાહેબ. તો એમને સાહેબે કીધું કે અહીં બેહો, તો અંદર ગયા. પછી બેને અંદર બેહાડી, પછી કે તમે નીચે ઉતરો કે આવે. તો મને નીચે ઉતારીને માર્યો સાહેબ, માર્યો, આમે બી માર્યો. જેમનું મરણ થયું છે તેમના પરિવારમાં કોણ કોણ છે? મેં બેન એકલી જ છું, મારા પપ્પા છે, બસ મારી મમ્મી હોય મરી ગઈ. કેસ થયો તો એમાં હાજર કરવામાં આવ્યો, એમાં નિષ્કાળજી પોલીસે બહુ માર્યો છે છોકરાને. એ કારણથી મૃત્યુ થઈ છે. સુરેશ નામ છે. પોલીસ માટે શું કહેશું? પોલીસ માટે અમને નાઈ જોઈએ, બીજું કઈ નહીં જોઈએ. એના વિડીયો જોઈએ મને કે કેવી રીતે ઓફ થઈ ગયો એનું, બીજું નાઈ બી જોઈએ. હા ભાઈ બેન. હા મમ્મી. કિરીટ વસાવા. પ્રકૃતિ ખેતીને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ એકર દીઠ 10,000ની સહાય ચૂકવવાની માંગણી. ખેડૂત અગ્રણી જયેશ દેલાડની આગામી બજેટમાં જોગવાઈ કરવાની રજૂઆત. જયેશ દેલાડે જણાવ્યું કે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત જરૂરી આપવાની છે વિકાસી, અને જ્યારે આ સાથે જ સંકલ્પને વેગ મળશે. કુપોષણ નિવારણ માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. જયેશ દેલાડ, ખેડૂત આગેવાન. ખેતીની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે અને ખાસ કરીને રાસાયણિક ખેતીથી સતત ખેત ઉત્પાદન ઘટી રહ્યું છે. એવા સમયે પ્રાકૃતિક ખેતી ખેડૂતોની તરફ વળી રહ્યા છે અને જે રીતે આગામી બજેટમાં તમે જોવો તો રાસાયણિક ખાતરની કરોડો રૂપિયાની સબસિડી ભારત સરકાર આપતી હોય છે, અને બીજી બાજુ જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન ભારત સરકાર આપી રહી છે અને 2047 વિકસિત ભારતના સપનામાં અત્યારે 0.8% જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે અને વધારીને 20% સુધી લઈ જવાની જે રીતની વાત થઈ રહી છે, ખૂબ જ આનંદની વાત છે. પ્રાકૃતિક ખેતીને જો મહત્વ આપવું હશે તો ખાસ કરીને રાસાયણિક ખેતીમાં જે સબસિડી આપવામાં આવી રહી છે એને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે સર્ટિફિકેટ કરાવે એ ખેડૂતોને એકરે 10,000 રૂપિયા આપવાની માંગણી અમે નિર્મલા સીતારામન નાણામંત્રીશ્રીને અમે વિનંતી કરી છે, પત્ર લખ્યો છે. અને ચોક્કસ અમને આશા છે કે આગામી દિવસોમાં જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટમાં ખેડૂતોને, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એકર દીઠ 10,000 રૂપિયાનું અનુદાન મળે એવી લાગણી અમે વ્યક્ત. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા અને મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજ એચરતા રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ઠેર ઠેર યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે. અંતર્ગત ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિની રાહબરી હેઠળ તાલુકા કક્ષાની દ્વિદિવસીય યોગ શિબિર આમોદ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે તારીખ 17 જાન્યુઆરીએ 5 થી 7 કલાક, તારીખ 18 જાન્યુઆરી 7 થી 9 કલાક દરમિયાન યોજાઈ હતી, જેમાં આમોદ નગરપાલિકા પ્રમોદ જલ અને પ્રમુખ જલ્પાબેન, આમોદ શહેર પ્રમુખ મિથુનભાઈ મોદી તથા અનેક લોકો મોટી સંખ્યાઓમાં હાજર રહ્યા હતા. જ્યારે જનતા યોગ શિબિરને લઈને લાભ લઈ સરકારશ્રીના સ્વસ્થ અને ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાયા હતા. વિકસિત ભારત એવી એક નેમ ચલાવવામાં આવેલી છે કે આપણા દેશને 2047 સુધી દુનિયામાં નંબર 1 બનાવવાની એક નેમ જે માન્ય પ્રધાનમંત્રી શ્રી આપણા ધરાવે છે, અને એમાં આપણે સૌ સહકારરૂપ બન્યા છીએ. એમાં એક પાયાનું કહી શકાય કે પાયાનું પગથિયું એવું ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે થકી ગુજરાતમાં પણ અને એમાં પણ છેવાડાનું ગામડું કહી શકાય એવું નાનું સરખું ગામ આપણું આમોદ, અને એમાં પણ યોગ બોર્ડ દ્વારા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે કાર્યક્રમનું આયોજન જિલ્લા લેવલ થકી છેવાડાના ગામડા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એ માટે સૌપ્રથમ તો ઝોનલ કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર પાવલબેનનો પણ ખૂબ ખૂબ આભાર, અને બિનિતાબેનનો પણ આભાર કે એ પણ એમની ટીમની સાથે રહી અને એક અઠવાડિયાથી આ કાર્યક્રમને કેવી રીતે વધારે સક્સેસફુલ બનાવી શકાય એના માટેના
માંડવી સુરત જિલ્લાના માંડવીમાં નગરપાલિકા વિસ્તારમાં રોબર્સ પ્રકૃસ અને યોજના હેઠળ 1.25 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ વાયર કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. માંડવી સુપડી વિસ્તારમાં સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે DGVCLના કાર્યપાલક ઇજનેર બારડોલીના DM પટેલ દ્વારા સ્વાગત પ્રવચનકારીને સૌને આવકાર્યા. કુંવરજી હળપતિએ જણાવ્યું કે હાલમાં વાયરિંગ છે, જેનાથી પક્ષીઓ, પશુ પક્ષીઓ, જાનવરો, માનવ માટે અનેક વખત દુર્ઘટનાઓ જેના ભોગ બન્યા. જ્યારે આ અંડરગ્રાઉન્ડ વીજ કનેક્શન દ્વારા બધી દુર્ઘટનાઓ ટળી જશે અને વિદ્યુત સુવિધાઓમાં વધારો થશે. કાર્યક્રમના અધ્યક્ષ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે માંડવી નગર અને કરોડ ને લાખને અંડરગ્રાઉન્ડ વાયર લાઇન તથા જિલ્લા માટે 270 કરોડ, તાપી જિલ્લા 120 કરોડના ખર્ચે સરકારની રોબર્સ પુરસ્કૃત યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ગામડામાં અને નગરમાં જે હાઈ ટેન્શન લાઇન દ્વારા જે નુકસાન પ્રજાજનોને, પશુ પંખી અને જાનવરોને જે થઈ રહેલું હતું, કરંટ લાગવાથી જે અકસ્માત થતા હતા, મૃત્યુ થતું હતું, આ બાબતને સંવેદનાપૂર્વક એનો ધ્યાને લઈને રાજ્ય સરકારના સહયોગથી કેન્દ્ર સરકારની કેન્દ્રીય પુરસ્કૃત રોબસ્ટ યોજનામાં આ તમામ નગરોનો સમાવેશ કરીને રોબસ્ટ 2 યોજના મંજૂર કરી છે, જેમાં હાઈ ટેન્શન લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી એમાં લેવામાં આવી છે. મને જણાવતા આનંદ થાય કે મારી 23 બારડોલી લોકસભામાં આજે 6 નગરપાલિકા આવેલી છે, ત્યારે 6 નગરપાલિકાને આ HT લાઇન અંડરગ્રાઉન્ડ કરવા માટે સુરત જિલ્લામાં 270 કરોડ અને તાપી જિલ્લામાં 120 કરોડ જેટલી માતબર રકમ આ રોબસ્ટ 2 યોજનામાં ફાળવવામાં આવી છે અને એનું આ અંડરગ્રાઉન્ડ કરવાનું પ્રતિકાત્મક રૂપે કામ માંડવી નગરપાલિકામાંથી એની શરૂઆત આજે અમે કરી રહ્યા છીએ. આ ખાતમુહૂર્તમાં આ વિસ્તારના માન્ય ધારાસભ્ય છે, પૂર્વ મંત્રી કુંવરજીભાઈ તેમજ GEBના કાર્યપાલક ઇજનેર શ્રી DM પટેલ અને KM પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેશભાઈ અને સંગઠનના પ્રમુખ પ્રિતેશભાઈ વગેરે સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા, આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ કામગીરી ખરેખર પ્રજાજનો માટે જે સુરક્ષાના ભાગરૂપે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે અને આ લોકોની સુખાકારી અને કન્ટિન્યુટી પાવર આમાં આપણને મળી રહેશે. એના માટે રાજ્ય સરકાર છોટાઉદેપુર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવા ટિમ્બરવા ફેણાઈ માતા ગામ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેચરલ ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું. પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને કુદરત સાથે જોડાણ વધારવાના ઉદ્દેશ્યથી આયોજિત આ દોડને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું. નેચર ટ્રેલ રન અને હેરણ નદીથી હેદનાથ મહાદેવ સુધીની કુદરતી સૌંદર્યસભર માર્ગ ગુલાબી ઠંડી વચ્ચે દોડવીરોએ કુદરતના અદ્ભુત નજારાને અનોખો અનુભવ કર્યો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું કે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા, સ્વાસ્થ્ય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો ઉત્સાહપૂર્વક ભાગ લઈને કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો. સાથે જ 8 ફેબ્રુઆરીના રોજ બોડેલી ખાતે યોજાનાર મેરેથોન દોડમાં વધુમાં વધુ નોંધણી કરી ભાગ લે તે માટે વધુ આહ્વાન કરવામાં આવ્યું છે. નેચર ટ્રેલ રનના આયોજન કરવામાં આવ્યું છે અને આ રનથી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ એન્વાયરમેન્ટ તરફ બધાની જાગૃતતા વધી જાય. એમાં અરાઉન્ડ 800 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે. એમાં બધા અધિકારીશ્રીઓ છે, કર્મચારીઓ છે અને ગામના લોકો પણ છે. હું બધાના આભાર માનું છું. આ બહુ સક્સેસફુલ થયું છે અને એનાથી અમે લોકો આ પણ જાણી લીધું કે છોટાઉદેપુર પ્રાકૃતિક સૌંદર્ય રીતે બહુ સરસ જિલ્લા છે અને બધાને તક પણ મળશે અગર કોઈ નાની મોટી ટ્રેક એમને કરવાની હોય. એના સાથે જ હું બધાને વિનંતી કરું છું કે 8મી ફરવરીના રોજે બોડેલી ખાતે જે દોડ આયોજન કરવામાં આવી રહી છે એમાં રજીસ્ટર કરીને તમે પાર્ટિસિપેટ કરો. અને
વડોદરા ઝોન 3 એલસીબી ટીમે તરસાલી ઝાબુઆ પાસે આઈસર ટ્રકમાં લઈ જવામાં આવતા લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બટાકાની આડમાં વિદેશી દારૂ લઈ જવામાં આવતો આ દારૂ કોનો આપવાનો હતો તે તપાસ એલસીબી કરી રહી છે. આ પહેલા વડોદરા ગ્રામ્ય એલસીબીએ 1.73 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, જેમાં ટેન્કરમાં ગેસ ટક્કરથી કાપીને જ્યારે તે દારૂનો જથ્થો અંદર ક્યાં રસ્તે મૂકવામાં આવ્યો વાત પોલીસ માટે કોયડો છે. અમરેલીના વડિયાના ઢુઢિયા પીપળિયા ગામે શ્વાન આતંકનો મામલો. વડિયા તાલુકાના ઢુઢિયા પીપળિયા ગામે ભયનો માહોલ. સરપંચ સહિત ટીમ દ્વારા એક દિવસીય સ્થાનિકોને શ્વાનની સતર્કતા રહેવા સૂચન કર્યું. હડકાયા શ્વાનની સાથે જ્યારે હાથમાં લાકડી રાખીને જેને શ્વાન દૂર કરી રહ્યા છે. 5 વ્યક્તિઓને શ્વાને કરડ્યા બાદ નાના ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. આજે ઢુંઢિયા પીપળિયા ગામે સવારનું એક શ્વાન હડકાયું થઈ ગયેલું છે અને 2-3 જણાને હડફેટે લીધા છે અને બાકી બધાને હડપલા કરવાનું ચાલુ કર્યું છે. સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 3 જણાને કરડી ગયેલું છે કૂતરું. એટલે ઢુંઢિયા પીપળિયા ગામને તમામને સૂચના કે એક દિવસ ધ્યાન રાખે. હડકાયું કૂતરું ગામમાં થયું છે તો ખાસ સૂચના છે કે ધ્યાન રાખે. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં સતત ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં છેલ્લા 2 દિવસથી તાપમાન ઠંડુ રહ્યું, પરંતુ તાપમાન આજે 1 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો. માઉન્ટ આબુમાં વેપારીઓને આગામી સપ્તાહમાં અંતની રાહ જોઈ રહ્યા છે, કારણ કે શનિવાર અને રવિવાર પછીની અઠવાડિયામાં 26 જાન્યુઆરીએ સોમવારે રજાઓ છે અને જો આગામી 1 કે 2 દિવસમાં તાપમાન વધુ ઘટશે તો માઉન્ટ આબુ આવતા પ્રવાસીઓ આ ઠંડીની સાથે બર્ફીલા દ્રશ્યોનો પણ આનંદ માણી શકશે. આ સાથે જોઈએ અમારા સંવાદદાતા અનિલ એરણેના ગુજરાતના પ્રવાસીઓ સાથે નક્કી તળાવ પર ખાસ વાતચીત. माउंट आबू में जिस प्रकार से तापमान लगातार 3 दिनों से जो है 0 डिग्री पर बना हुआ है, आज के तापमान में अगर बात करें तो 1 डिग्री की गिरावट आई, जमाव बिंदु से 1 डिग्री नीचे रहा है. और जिस प्रकार से माउंट आबू में हम बताते हैं कि सूरज निकलते ही तापमान ऊपर आ जाता है और पर्यटक नक्की लेक की ओर आते हैं. हम बात करना चाहेंगे, आप बताइए कैसा लग रहा है माउंट आबू? और बहुत अच्छा लग रहा है, काफ़ी ठंड भी है यहाँ पर. गुजराती में बताइए आप क्या कहना चाहते हैं? गुजराती में बहुत सारू लागे छे. बहुत सारू लागे छे. आप बताइए. हमारे यहाँ से थोड़ा ठंड ज़्यादा है. ठंड का लगभग 5 से 6 डिग्री. जिस प्रकार से अन्य पर्यटक भी मौजूद हैं यहाँ पे, हम उनसे बात करना चाहेंगे कि आप बताइए कि कैसा लग रहा है माउंट आबू और कहीं ना कहीं जो है अच्छा लगता है यहाँ आकर. ठंडी का ठंडी में अच्छा लगता है. गुजराती में बताइए आप. हमारी 4 डिग्री ठंडी नहीं पड़ती, અહીંયા વધારે ઠંડી છે. आप कहाँ से आए? રાજકોટ से आई. आप बताइए. જે લોકોને ઠંડી વધારે ગમતી હોય ને એ લોકોને અહીંયા આવવું જ જોઈએ. આમ રાજકોટ કરતાં ઘણી બધી ઠંડી વધારે છે. आइसक्रीम खा रहे सुबह सुबह. ठंडी में आइसक्रीम का मजा ले रहे हैं. ठंडी में आइसक्रीम का मजा ले रहे हैं. कहीं ना कहीं और पर्यटक भी मौजूद हैं और जिस प्रकार से सुबह सुबह आइसक्रीम, हाँ, तो जिस प्रकार से हम बताएं कि कहीं ना कहीं माउंट आबू का तापमान जो है लगातार गिरा हुआ है और पर्यटक भी यहाँ पे मौजूद हैं, लेकिन कहीं ना कहीं जो है यहाँ पे पर्यटकों का आनंद दुगना हो जाता है. ये वहाँ पे बताते हैं कि 5 से 7-10 डिग्री तक का फ़र्क रहता है, और लेकिन माउंट आबू में जब वे आते हैं तो यहाँ पे सुबह सुबह हम देख रहे हैं कि आइसक्रीम के खाने का भी मज़ा कहीं ना कहीं इनका दुगना है. और मानते हैं कि माउंट आबू में चाहे कैसे भी मौसम में आओ, उनका खाने पीने का आनंद दुगना रहता है. कैमरा पर्सन दलपत राणा के साथ अनिल आनंद, इंडिया न्यूज़ माउंट. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.